માંગરોળના સીલ ગામે કોળી સમાજનો 32મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો અને ધારાસભ્યો અને અગ્રણીઓએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। સમાજમાં કુરિવાજો અને ખોટા ખર્ચાઓ ત્યજી સમૂહ લગ્ન અપનાવો તેવું પૂર્વ મંત્રી ચંદ્રિકાબેન ચુડાસમાએ સીલ ગામેથી હુંકાર કર્યો હતો। માંગરોળ તાલુકા કોળી સમાજ લગ્નોત્સવ સમિતિ દ્વારા સામાજિક એકતા અને આર્થિક બચતના ઉમદા ઉદ્દેશ્ય સાથે 32મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન સીલ મુકામે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોળી સમાજના અનેક રાજકીય અને સામાજિક આગેવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી નવદંપતીઓને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા। આજ રોજ માંગરોળ તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા સીલ મુકામે કોળી સમાજના સમૂહ લગ્નનું આયોજન થયેલું છે। જે સમૂહ લગ્નમાં 28 નવદંપતીઓ જોડાયેલા છે અને ખૂબ શાંતિપૂર્ણ અને મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો અને આયોજકોએ ખૂબ સારી રીતે કાર્ય કરી રહ્યા છે અને કોળી સમાજને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત થાય, ખોટા ખર્ચા ઓછા થાય, કુરિવાજો બંધ થાય એના માટેનું માર્ગદર્શન બધાને આપવામાં આવ્યું। આ મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહેલા ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ નવવિવાહિત યુગલોને શુભકામનાઓ આપી હતી। આ ઉપરાંત ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રીમતી ચંદ્રિકાબેન ચુડાસમા, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ સહિતના મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી। આજે અમારે સમસ્ત માંગરોળ તાલુકામાં કોળી સમાજના અમારા પ્રમુખ, અમારા સમાજના અગ્રગણ્ય આગેવાન લક્ષ્મણભાઈ ભરડા અને એમની આગેવાની નીચે આ વખતે 28 સમૂહ લગ્ન માંગરોળ તાલુકામાં જવા જઈ રહ્યા છે। આ અમારા માંગરોળ તાલુકાના સમૂહ લગ્ન કેટલામાં 32 વર્ષથી 32 લગ્ન છે, 32 વર્ષથી અમારે આ સમૂહ લગ્ન થાય છે। અમારા સમૂહ લગ્નની અંદર ખૂબ જ સાદાઈ હોય છે અને કોઈ દંભ વિના અમે આરામથી આ લગ્ન કરી રહ્યા છીએ। ખરેખર તો સમૂહ લગ્ન કરવા માટે જે આયોજકો છે, જે કાર્યકર્તાઓ છે એને અભિનંદન આપવા જોઈએ, કેમ કે અમે તો આજે આવીને બેસીએ છીએ પણ છેલ્લા 1 મહિનાથી કરિયાવરથી માંડીને નાની નાની વસ્તુઓ ભેગી કરવી, એક સૌ ઘરે લગ્ન કરવા હોય તો 6 મહિના લાગે, ત્યારે 32 સમૂહ લગ્ન કરનાર તમામ આયોજકોને, તમામ કાર્યકર્તાઓને અને તમામ લોકોને હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ, એને ધન્યવાદ પણ આપીએ છીએ અને આશીર્વાદ આપીએ છીએ। આજના આ તકે અમારે એક વાત એ કરવી છે કે સમૂહ લગ્ન એક ક્રાંતિ અમારા જુનાગઢ જિલ્લામાં વર્ષોથી ચાલે છે, પણ સાથે સાથે હવે અમે સમાજમાં બધા જ આગેવાનો થઈને તમામ ટોટલી માત્ર સમાજ અને સમાજને લેવાને કુરિવાજો દૂર કરવા, ખોટા રિવાજો બંધ કરવા, ખોટા ખર્ચાઓ બંધ કરવા। અત્યારે જે સોનાના ભાવ આસમાને ચડ્યા છે ત્યારે આ સોનાના ભાવમાં દીકરાને પરણાવવા આગ્રહ થઈ ગયા છે, ત્યારે કુરિવાજોને દૂર કરવા માટેના પણ આવતા દિવસોમાં અમે સમસ્ત સમાજ વતી આયોજનો કરવાના છીએ। કાર્યક્રમ દરમિયાન પૂર્વ મંત્રી શ્રીમતી ચંદ્રિકાબેન ચુડાસમાએ સમાજને સંબોધતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દેખાદેખી અને કુરિવાજોને કારણે લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચાઓ ટાળવા જોઈએ। સમૂહ લગ્ન એ આર્થિક રીતે નબળા પરિવારો માટે આશીર્વાદ સમાન છે। તેમણે વધુમાં ઉમેર્યું કે સમૂહ લગ્નમાં જોડાવાથી આર્થિક બોજ હળવો થાય છે અને સામાજિક સમરસતા વધે છે। આગામી સમયમાં પણ સમિતિ આવા ભવ્ય આયોજન ચાલુ રાખે જેથી સમાજના દરેક વર્ગને તેનો લાભ મળી શકે। માંગરોળ તાલુકા સમૂહ લગ્ન સમિતિ અને કોળી સમાજના કાર્યકરો દ્વારા કાર્યક્રમનું સુંદર વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું। સમાજના અગ્રણીઓએ આ સફળ આયોજન બદલ સમિતિને અભિનંદન પાઠવ્યા હતા। આજે માંગરોળ તાલુકા સીલ ગામે તાલુકા લેવલના સમૂહ લગ્નનું આયોજન અહીંયા સીલ ગામે કરેલું છે અને આ સમૂહ લગ્ન 32મું વર્ષ એટલે કન્ટિન્યુઅસ 32 વર્ષ સુધી સમૂહ લગ્ન અત્યારે પૂરા થવાની તૈયારીમાં છે। ત્યારે ખાસ તો જે સમાજના માણસો અને બીજા પણ માણસો બહારના પણ આવ્યા છે એ લોકો જે અહીંયા આ પ્રસંગ જોઈને
ખુશ પણ થયા છે એવું પણ અમને જાણવા મળે છે. અને જે સહિયારો પ્રયત્ન બધા જ સમાજના સાથે મળીને, એમાં ખાસ કરીને કોળી સમાજ આજુબાજુના બધાય ગામડામાંથી આજે ઉમટી પડ્યો, ત્યારે આ સમૂહ લગ્ન સારી રીતે સફળ થાય એવી આશા રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.